Hello students, how are you? સ્ટાન્ડર્ડ 8 કમ્પ્યુટર સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર 5 ઓપન ઓફિસ કેલ્સીમાં નવું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં આજે આપણે કંઈક સરસ કામ કરવાનું છે. સંખ્યાઓનું કામ, આંકડાઓનું કામ. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં જ્યારે સંખ્યા, અક્ષરો તથા તારીખોની હારમાળા તૈયાર કરવી હોય, આપણે આજે કેલ્સીમાં હારમાળા એટલે કે સિરીઝ બનાવવાની છે. આ હારમાળા એટલે કે સિરીઝ કેવી રીતે બનાય, કોની કોની આપણે સિરીઝ કરી શકીએ, એ બધું જ આજે શીખીએ. ઓકે, સંખ્યાઓની એટલે કે આંકડાઓની પણ હારમાળા થઈ શકે, અક્ષરોની પણ સિરીઝ થઈ શકે અને તારીખોની પણ સિરીઝ થઈ શકે. આપણે સિરીઝ બનાવવા માટે શું કરીશું? તો સિરીઝ તૈયાર કરવા માટે સૌથી પહેલા ઓપન ઓફિસ કેલ્સી તો ઓપન કરેલું જ છે. એમાં આપણે એડિટ મેનુમાં જઈશું. કયા મેનુમાં? એડિટ. અને એડિટ મેનુમાં ગયા પછી એમાં એક ઓપ્શન છે ફિલ, FILL. ફિલ નામના વિકલ્પ દ્વારા આપણને એક સિરીઝ, એક એવી સવલત છે કે જે આપણને બહુ જ ફટાફટ સમય ઓછો વપરાય અને આપણું કામ થાય એવી રીતની હારમાળા તૈયાર કરવામાં મદદ કરશે, જે આપણા યુઝરનો ઉપયોગકર્તાનો અઢળક સમય બચાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝને ઓપન કર્યા બાદ આપણે કેવી રીતે આમાં કામ કરીશું એ બધું જ હું તમને બતાવીશ. પણ એક નોંધ છે, એક સૂચના છે જે યાદ રાખજો કે કમ્પ્યુટરમાં કોઈ પણ જાતની તારીખ લખવી હોય, ડેટ, તો ડેટનું ફોર્મેટ એક અલગ હોય છે. આપણે જેમ નોટમાં લખીએ છીએ, સપોઝ આજની તારીખ કોઈ પણ એક તારીખ હોય, 31 ડિસેમ્બર લખવું હોય તો આપણે નોટમાં કેવી રીતે લખીએ? 31/12/2020. કમ્પ્યુટરમાં 31/12 ના લખાય, 12/31 લખાય. એટલે કે પહેલા મહિનો આવશે, પછી તારીખ આવશે અને પછી વર્ષ આવશે. ખાસ યાદ રાખજો. ઓકે, હવે આપણે સિરીઝ કેવી રીતે વાપરવાની એ શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મારું ડેસ્કટોપ છે. ડેસ્કટોપમાં નીચે ટાસ્ક બારમાં સર્ચ બટન પર ક્લિક કરી અને હું લખીશ OPEN, ઓપન ઓફિસ લખીશું. એટલે નીચે જો તમારા કમ્પ્યુટરમાં ઓપન ઓફિસ તો પહેલા નાખેલું હોવું જોઈશે. એમાં બ્લુ કલરના આઇકોન વાળું ઓપન ઓફિસનું આઇકોન હશે, એમાં ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તરત જ ઓપન ઓફિસના જેટલામાં પ્રોગ્રામ હશે એ બધા જ અહીંયા તમને જોવા મળશે. એમાં આપણે કામ કરવાનું છે કેલ્સીમાં, એટલે કે સ્પ્રેડશીટમાં ક્લિક કરવાની. જેવી ક્લિક કરશો એટલે તરત જ તમારા સ્ક્રીન પર કેલ્સી ઓપન થઈ જશે. આ સ્ક્રીન આપણે આગળ શીખી ગયા છે. ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ બાર, ફોર્મેટ બાર, ફોર્મ્યુલા બાર, ABCD લખેલો, કોલમ હેડર 1 2 3 વાળું, રો હેડર અને વચ્ચે આવેલા લંબચોરસ બોક્સ જેને આપણે સેલ કહીશું, CELL. આ સેલ કે જેમાં કેલ્સીમાં બધી એરો કીઝ આપણે શીખ્યા હતા, કંટ્રોલ સાથે રાઈટ, કંટ્રોલ સાથે ડાઉન, યાદ છે ને? આપણા સેલને આપણે મૂવ કરતા, સેલને મૂવ કરતા બી શીખી ગયા અને સેલમાં લખતા બી શીખી ગયા. યાદ છે? ABCD વાળી માહિતી, શાબ્દિક માહિતી કઈ બાજુ લખાય? સેલમાં ડાબી બાજુ. અને આંકડાવાળી માહિતી સેલમાં કઈ બાજુ લખાય? જમણી બાજુ. બીજું પણ શીખ્યા હતા કે લખાણ લખ્યા પછી લખાણને રાખવું હોય તો એન્ટર કી આપવાની, અને લખાણ લખ્યા પછી લખાણને કાઢી નાખવું હોય, લખીએ છીએ ખરા પણ રાખવું નથી તો એસ્કેપ કી દબાવવાની. યાદ આવે છે? હવે આપણે આજે સિરીઝ બનાવવાની છે. તો સિરીઝ માટે મારે બે જાતની સિરીઝ હોય, કાં તો સિરીઝ ઊભી બનાવી શકાય, કાં તો સિરીઝને આપણે આડી બનાવી શકીએ. આપણે પહેલા ઊભી બનાવતા શીખીએ. આપણું સેલ A1 માં છે. ઓકે, મારે અહીંયા 1 2 3 4 5 1 થી 10 લખવું છે, 1 to 10. તો આપણે અહીંયા આગળ લખતા શીખીએ. 1 એન્ટર આપવાનું, 2 એન્ટર, 3 4 5 આવી રીતે લખતા તો બધાને આવડે જ. પણ વિદ્યાર્થી મિત્રો, મારે 1 થી 5 કે 1 થી 10 લખવું હોય તો લખી શકાય, પણ 1 થી 50 100 1 થી 500 આટલા બધા આંકડા લખવા હોય તો બહુ વાર લાગે. તો ત્યારે આપણે વાપરીશું સિરીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સાદી રીતે આપણે લખ્યું એને આપણે સિરીઝના ઉપયોગ વડે કેવી રીતે લખીએ એ હું તમને બતાવું. તો મારું સેલ અત્યારે B1 માં છે.
ક્યાં છે? B1 માં. જો અહીંયા તમારું નેમ બોક્સમાં પણ B1 લખેલું છે, દેખાય છે ને? અને કોલમ હેડર B અને 1 નંબરની રો જે હાઇલાઇટ છે બ્લુ કલરની છે. ઓકે, ચલો હવે મારું સેલ B1 માં છે. મારે લખવું છે 1 to 10 સિરીઝની વડે. તો હું અહીંયા પહેલા લખીશ 1, એન્ટર આપી દઈશ અને 2 લખીને એન્ટર આપો. જુઓ, સિરીઝની 2-3 રીતો છે. હું તમને પહેલા બતાવું છું એક રીત, પછી બીજી રીત બતાવું. 1 અને 2 લખી દેવાનું, પછી સેલને પાછું 1 ઉપર લઈ જવાનું, પછી શિફ્ટ કી વડે શિફ્ટ કી દબાઈ રાખી અને ડાઉન એરો કીથી તમારા બધા ખાના જ્યાં સુધી લખવા હોય આંકડા એટલા સિલેક્ટ કરવાના. ફરીથી 1 અને 2 પહેલા 2 આંકડા લખી દેવાના, પછી પહેલા સેલમાં તમારું સેલ લઈ જવાનું, શિફ્ટ કી દબાઈ રાખી ધીમે ધીમે ડાઉન એરો કી દબાવવાની, જ્યાં સુધી તમારે આંકડા લખવા હોય ત્યાં સુધી. આટલું મેં સિલેક્ટ કર્યું. હવે હું જઈશ એડિટ મેનુમાં. ધ્યાનથી સાંભળજો. પછી જવાનું ફિલ નામનું ઓપ્શન અને ફિલની બાજુમાં એક બીજું મેનુ ખુલ્યું છે જેમાં આપણે જઈશું સિરીઝ. આ બહુ જ અગત્યનું યાદ રાખજો. ઓકે, જેવું તમે સિરીઝમાં જશો એટલે તમને આ સ્ક્રીન આવશે. આ સ્ક્રીનને આપણે પહેલા સમજીએ. તેમાં જુઓ, પહેલા ઓપ્શન છે ડિરેક્શન. એમાં ડાઉન, રાઈટ, અપ અને લેફ્ટ. આપણે સિલેક્શન અહીંયા કરેલું છે ડાઉનનું, એટલે અહીંયા ડાઉનમાં ટપકું છે જ. ઓકે, હવે નીચે 3 બોક્સ છે. આ 3 બોક્સમાં પહેલું બોક્સનું નામ છે સ્ટાર્ટ વેલ્યુ, એટલે કે તમારી પહેલી કિંમત, શરૂઆત. સ્ટાર્ટ એટલે શું? શરૂઆત. શરૂઆતની વેલ્યુ, શરૂઆતની કિંમત અહીંયા એને 1 લખીને આપેલી છે. કેમ 1 લખીને આપી? કારણ કે આપણે અહીંયા જુઓ 1 લખેલું જ છે. ઓકે, હવે બીજું બોક્સ છે એન્ડ વેલ્યુ, એટલે કે અંતિમ કિંમત. એ બોક્સમાં કશું લખેલું નથી. જુઓ, આપણે અહીંયા સિલેક્શન કરેલું છે 10 આંકડા સુધીનું, 10 સેલ સિલેક્ટ કર્યા છે, પણ આપણે કિંમત લખી નથી. ઓકે, એટલે અંતિમ વેલ્યુ કેટલી છે એ આપણે અહીંયા આગળ લખવાની. અને નીચે ઇન્ક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ એટલે શું? કે દરેક સેલમાં એક ખાના પછી બીજા ખાના પછી ત્રીજા ખાનાઓમાં વચ્ચે વચ્ચે આપણે જે કિંમતો લખીશું એ બધી કિંમતોની વચ્ચે તફાવત કેટલાનો છે એ એને જાતે લખ્યો છે 1. કેવી રીતે લખ્યો છે? જુઓ, આપણે અહીંયા આગળ 1 અને 2 બે ખાના લખ્યા છે. પહેલા 2 ખાનામાં પહેલી 2 કિંમતો લખી નાખી, એટલે એને ખબર પડી ગઈ છે કે આપણે જુઓ 1 અને 2 ની વચ્ચે ગેપ કેટલાનો છે? 1 નો. એટલે એને ઓટોમેટિક અહીંયા 1 લખી નાખ્યું ઇન્ક્રીમેન્ટના ખાનામાં. ઓકે, હવે અહીંયા હું ઓકે બટન પર ક્લિક કરીશ તો જુઓ, 1 અને 2 આપણે લખ્યા હતા 3 થી 10 સિરીઝે જાતે લખી નાખ્યા. ઓકે, ફરીથી C1 માં હું ક્લિક કરું છું, ત્યાં લખીશ હું 1. હવે જુઓ, સપોઝ મારે શરૂઆતમાં જ કશું લખવું નથી, મારે 10 આંકડા જોઈએ છે, તો C1 માં સેલ છે, શિફ્ટ કી દબાઈ રાખી અને 10 સુધી આપણે સિલેક્ટ કરીશું. ઓકે, હવે જઈશું એડિટ મેનુ, કે એમાં જવાનું સિરીઝમાં, ફિલમાં, એડિટમાં ફિલ અને ફિલમાં સિરીઝ. હવે બહુ ધ્યાનથી જોજો. જુઓ, આ 3 બોક્સ, સ્ટાર્ટ વેલ્યુ, એન્ડ વેલ્યુ, ઇન્ક્રીમેન્ટ, 3 માં કશું જ નથી. આપણે અહીંયા આગળ સ્ટાર્ટ વેલ્યુ પહેલા લખીશું. મારે 1 to 10 લાવવું છે, તો અહીંયા હું લખીશ 1. એન્ડ વેલ્યુ જોઈએ છે 10, 1 થી 10, અને વચ્ચે તફાવત છે, જો એને એની જાતે ઇન્ક્રીમેન્ટ 1 લખેલું છે, તો ઓકે, બરાબર છે. ચલો, આપણે હવે હું ઓકે કરી દઈશ. તો જો 1 to 10 આવી ગયું. ખ્યાલ આવ્યો? ફરીથી D1 માં હું ક્લિક કરું છું, અને હું અહીંયા આગળ શિફ્ટ કી દબાઈ ડાઉન એરો કી દબાઈશ. ફરીથી એડિટ મેનુમાં જવાનું અને એમાં ફિલમાં જઈ સિરીઝમાં જઈશું. તો એમાં હવે મારે કંઈક અલગ સિરીઝ કરવી છે. 5, 10, 15, 20, 25 એમ 5 થી શરૂ કરવું છે. ક્યાં સુધી? તો 50 સુધી. અને વચ્ચે તફાવત કેટલાનો જોઈએ છે? તો એન્ડ ઇન્ક્રીમેન્ટમાં ક્લિક કરી અને 5 નો લખીશું. મારે 5 નો તફાવત જોઈએ છે. ઓકે, ફરીથી સ્ટાર્ટ વેલ્યુમાં 5, છેલ્લી વેલ્યુ એન્ડ વેલ્યુમાં 50 અને ઇન્ક્રીમેન્ટમાં 5, એટલે 5, 10, 15 એમ 5 ના તફાવતમાં મારી સિરીઝ આવશે. હવે હું ઓકે બટન પર ક્લિક કરું છું, તો જુઓ, ખ્યાલ આવ્યો? ખબર પડી? ફરીથી E1 માં હું ફરી ક્લિક કરીશ, શિફ્ટ કી દબાઈ અને ડાઉન એરો કીથી હું સિલેક્ટ કરીશ. ફરીથી એડિટ મેનુ, ફિલ અને એમાં સિરીઝ.
તો હવે હું લખીશ 10, જોજો હો, એન્ડ વેલ્યુમાં હું લખીશ 100 અને ઇન્ક્રીમેન્ટમાં હું લખીશ 10. મારે 10, 20, 30 એવી રીતની સિરીઝ જોઈએ છે. ઓકે, જો ઓકે કર્યું તો ઓટોમેટિક સિરીઝ આવી ગઈ. ખ્યાલ આવ્યો? હા. હવે ફરીથી આપણે કંઈક F1 માં ક્લિક કરીએ અને કંઈક તારીખ વાળી સિરીઝ જોઈએ. તારીખ. તો તારીખ માટે મેં હમણાં તમને કીધું કે કમ્પ્યુટરમાં પહેલા મહિનો આવે, પછી તારીખ આવે અને પછી વર્ષ આવે. ઓકે, તો તારીખ માટે આપણે બીજી શીટ ખોલીએ. અહીંયા બાજુમાં નથી કરવું. તો બીજી શીટ નીચેથી શીટ 2 ખોલું છું. હો, ધ્યાનથી જોજો. શીટ 2 માં અહીંયા પહેલા A1 ખાનામાં હું લખીશ તારીખ. કોઈ પણ તારીખ લખી શકાય. હું અહીંયા લખું છું તારીખ માટે પહેલા મહિનો લખવાનો છે. હો, તો મહિનો હું લખીશ 1. પછી તારીખ માટે મહિનો અને તારીખ છૂટી પાડવા કીબોર્ડમાંથી સ્લેશની સાઇન વપરાય. આ સ્લેશની સાઇન બહુ ધ્યાનથી જોજો કઈ છે. હવે 5મી તારીખ લખવી હોય તો હું લખીશ 5 અને સ્લેશ કરીને 2021. મેં લખી છે 5મી જાન્યુઆરી 2021. તો પહેલા મહિનો જાન્યુઆરીનો પહેલો મહિનો હોય એટલે પહેલા મહિનો લખ્યો 1 સ્લેશ તારીખ 5 અને સ્લેશ 2021 અને એન્ટર આપ્યું. ઓકે, આ તારીખ મેં લખી પહેલી તારીખ. હવે શિફ્ટ કી દબાઈ અને ડાઉન એરો કી 5 તારીખ કહે તો 10 તારીખ સુધી સિલેક્ટ કરવાનું. મેં 10 ખાના સિલેક્ટ કર્યા. આ 10 ખાના સિલેક્ટ કર્યા પછી એડિટ મેનુમાં જવાનું, એમાં ફિલમાં જવાનું અને એમાં સિરીઝ પર ક્લિક કરીશું. હવે જુઓ, આ સિરીઝ ટાઈપના બોક્સમાં ઓટોમેટિક ડેટ ઓપ્શન સિલેક્ટ થઈ ગયું છે. જો તમે સાચી તારીખ લખો તો ઓટોમેટિક ડેટ ઓપ્શન સિલેક્ટ થઈ જ જાય. હવે બાજુમાં જુઓ, અગત્યનું, બહુ જ અગત્યનું એક ટાઈમ યુનિટ કરીને ઓપ્શન છે. એમાં બધા 4 જાતના ઓપ્શન છે. આ 4માં પહેલું ઓપ્શન છે ડે. ડે એટલે 5મી તારીખ, 6ઠી તારીખ, એમ દિવસો બદલાશે. આપણે બધા જ ઓપ્શન વારાફરતી કરી જોઈએ. વીકડે એટલે શું થાય? તો એમાં સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર જ આવે. શનિ, રવિ આવે નહીં. સેટરડે, સન્ડે આવે નહીં. મંથમાં ઓટોમેટિક મંથ બદલાશે અને યરમાં ઓટોમેટિક યર બદલાશે, વર્ષ બદલાશે. આપણે પહેલા ડે પર ક્લિક કરી અને 4 ઓપ્શન વારાફરતી જોઈશું. ઓકે, આમાં નીચે સ્ટાર્ટ વેલ્યુ એન્ડ વેલ્યુ કરવાનું નથી, કારણ કે આપણે પહેલી 1 તારીખ લખી અને પછી બધા આપણે સિલેક્શન કરી દીધા છે. ઓકે, ઓકે પર હું ક્લિક કરું છું. જો અહીંયા આગળ સિલેક્શન કાઢવાનું નહીં, કારણ કે તમારે વારે વારે સિલેક્ટ કરવું પડશે. આપણે 4 અલગ અલગ ઓપ્શન જોવાના છે ને એટલા માટે. હવે વચ્ચેનું કોલમ જો, તારીખ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 દેખાય છે. બધી તારીખ બદલાઈ, મહિનો અને વર્ષ એના એ જ છે. ફરીથી સિલેક્શન કાઢ્યા વગર એડિટ મેનુમાં, ફિલમાં, સિરીઝ. હવે હું વીકડે કરીશ. એમાં સેટરડે, સન્ડે નહીં આવે. ઓકે, ઓકે બટન પર ક્લિક કરું છું. જુઓ, જેવું ઓકે કર્યું એટલે 5, 5, 6, 7, 8, 9 અને 10માં સેટરડે, સન્ડે છે એટલે એ સ્કીપ કરી દીધું, એ જવા દીધું. 11, 12, 13, 14, 15 પાછું 16 અને 17 સેટરડે, સન્ડે છે એટલે પાછું એને લીધું નહીં. વીકડેમાં સેટરડે, સન્ડે આવે નહીં. ઓકે, ફરીથી એડિટ, ફિલ, સિરીઝ. હવે હું કરીશ મંથ. મંથ ઉપર ક્લિક કરીશું, ઓકે કરીશું. તો જો તારીખ બધામાં 5મી જ છે, પણ આગળ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો એમ મહિનો બદલાઈ ગયો, મંથ બદલાઈ ગયો. ઓકે, ખબર પડે છે ભાઈ? એડિટ, ફિલ, સિરીઝ. અને હવે હું આપીશ યર. એટલે જોજો હો, બધામાં તારીખ 1/5 રહેશે, પણ બાજુમાં 21, 22, 23 એમ વર્ષ બદલાઈ ગયું. ખ્યાલ આવ્યો? કદાચ આ સિરીઝનું કામ કરતા કરતા અહીંયા બહાર ક્લિક થઈ જાય તો તમારું સિલેક્શન જતું રહ્યું. બેટા, બધા ખાનાઓના જે લખાણ છે ને એ લખાણને સિલેક્ટ કરવા માટે પહેલા ખાનામાં લઈ જવાનું અને પછી શિફ્ટ કી દબાઈ રાખી નીચેનું સિલેક્શન કરવું હોય તો ડાઉન એરો કી દબાવવાની. આ રીતે તમારા ખાનાઓ સિલેક્ટ થાય. સિલેક્શન કરવું પડે તો જ તમે તમારું જે કામ હોય એ કરી શકો. ઓકે, છેલ્લી વાર ફરી આપણે કરી દઈએ, એડિટ, ફિલ અને એમાં સિરીઝ. સિરીઝ પર ક્લિક કરી ફરીથી આપણે ડે ઉપર ક્લિક કરી દઈશું અને આપી દઈશું ઓકે. જો બધામાં તારીખ બદલાઈ ગઈ, મહિનો અને વર્ષ એના એ બધી તારીખ બદલાઈ ગઈ. એટલા જણને ખબર પડી? હા,
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સિરીઝ કરતા શીખ્યા. તો તમારા ઘરે પણ કેલ્સી હશે. હા, જુઓ હવે મારે આ કેલ્સીનું કામ પતી ગયું છે, તો હું એને ક્લોઝ કરીશ. ક્લોઝ કરીશું તો તમને શું પૂછે છે? સેવ, ડિસ્કાર્ડ કે કેન્સલ? આપણે શું આપી દેવાનું? સેવ નથી કરવું, આપણે પ્રેક્ટિસ માટે કરીએ છીએ. એટલે આપણે શું આપી દઈશું? ડિસ્કાર્ડ. પણ એ પહેલા હું તમને બીજું કંઈક બતાવું. અહીંયા હું કેન્સલ કરું. આપણે ત્રીજી શીટમાં જુઓ, નીચે પહેલી શીટમાં આપણે આંકડાઓની સિરીઝ શીખ્યા, બીજી શીટમાં તારીખની સિરીઝ શીખ્યા. હવે ત્રીજી શીટમાં હું તમને કંઈક અક્ષરોની સિરીઝ બતાવું. અક્ષર. ઓકે, તો અક્ષરોની સિરીઝ માટે મારે હું તમને લખીને બતાવું, પણ બધાના કમ્પ્યુટરમાં પહેલેથી એ અક્ષરોની સિરીઝ હોય જ એવું જરૂરી નથી. હું તમને બધું જ બતાવું છું, ધ્યાનથી જોજો. અક્ષર માટે એબીસીડી આવે, ઓબ્વિયસલી. ક ખ ગ ઘ તો આવે જ નહીં. હા, કમ્પ્યુટર છે એટલે શું આવશે? એબીસીડી. તો જુઓ, હું અહીંયા લખીશ એ, એન્ટર આપી, બી, એન્ટર આપું. પહેલા બે અક્ષર લખવાના, ઉપર લઈ જવાનું પહેલા ખાનામાં, શિફ્ટ અને ડાઉન એરો નહીં, ક્યાં સુધી તમારે જેટલા અક્ષર લખવા હોય આપણે 10 સુધી લાવીએ. તો બે અક્ષર લખી સિલેક્ટ કરવાના, બધા ખાના જેટલા લાવવા હોય અક્ષરો ત્યાં સુધી. એડિટ, ફિલ અને સિરીઝ. સિરીઝમાં ઓકે કરી દેવાનું. ઓકે. જો મારા કમ્પ્યુટરમાં મેં મારી એબીસીડી એક વખત સિરીઝના ઓપ્શનમાં ફિટ કરેલી છે, એટલે અહીંયા આગળ એબીસીડી ના મેં જેટલા ખાના સિલેક્ટ કર્યા હતા એટલા અક્ષર આવી ગયા. ઓકે, હવે સપોઝ મારે વધારે અક્ષર લાવવા હોય તો હું 24 અક્ષર હોય એબીસીડી ના, તો 24 ખાના સુધી સિલેક્ટ કરીશ, શિફ્ટ અને ડાઉન એરો કીથી. હવે ફરીથી જઉં છું, એડિટ, ફિલ, સિરીઝ, અને સિરીઝમાં આપી દઈશું આપણે ઓકે. જો 24 કે 26? 26 અક્ષર હોય ને. ફરીથી એડિટ, ફિલ, સિરીઝ, અને હવે આપીશ ઓકે. ઝેડ સુધી આવી ગયું. હવે કદાચ વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનું હું તમને બતાવું કે કદાચ આપણા કમ્પ્યુટરમાં આવી એબીસીડી નાખેલી ના હોય, શેમાં? સિરીઝમાં. તો એના માટે ટૂલ્સ નામના મેનુમાં જવાનું. બહુ ધ્યાનથી સાંભળજો. ટૂલ્સ, અને એમાં જવાનું ઓપ્શન્સ. ઓપ્શનમાં જઈ તમારા સ્ક્રીનમાં ડાબી બાજુ ઓપન ઓફિસ કેલ્સી લખેલું હશે. ડાબી બાજુ ઓપન ઓફિસ કેલ્સી, બહુ ધ્યાનથી જુઓ. એમાં આપણે ડબલ ક્લિક કરવાની. ડબલ ક્લિક કર્યા પછી નીચે શોર્ટ લિસ્ટમાં જવાનું. બહુ ધ્યાનથી જોજો, શોર્ટ લિસ્ટ. અને આ લિસ્ટમાં તમારા બાજુના જમણી બાજુના ભાગમાં એક લિસ્ટ આપેલું હશે આ રીતનું, અને એની બાજુમાં એની એન્ટ્રીઝ કરેલી હશે. જો મારા કમ્પ્યુટરમાં આવું લિસ્ટ છે. આ લિસ્ટ એબીસીડી નું બાજુમાં લખેલું છે, અને એની નીચે બીજું લિસ્ટ છે સન્ડે મંડે શોર્ટમાં, એ પણ લખેલું છે. એની નીચે સન્ડે મંડે આખું મોટા અક્ષરે આખામાં લખેલું છે. એવું જાન્યુઆરી ફેબ્રુઆરી શોર્ટમાં અને આખા નામમાં. પણ કદાચ તમારા કમ્પ્યુટરમાં આવું લિસ્ટ ના હોય તો ફરીથી ખોલતા બતાવું છું. પહેલા આને કેન્સલ કરું. ફરીથી કયા મેનુમાં જવાનું? ટૂલ્સ, એમાં લાસ્ટ વન ઓપ્શન્સ, અને એમાં ડાબી બાજુ ઓપન ઓફિસ કેલ્સી ડબલ ક્લિક કરવાની, અને એમાં શોર્ટ લિસ્ટમાં ક્લિક કરવાનું. હવે તમારા કમ્પ્યુટરમાં સપોઝ આ એન્ટ્રીઝ નથી, આવું લિસ્ટ નથી એબીસીડી નું, તો તમારે ન્યૂમાં ક્લિક કરવાનું. શેમાં કરવાનું? ન્યૂ. જેવું ન્યૂ પર ક્લિક કરશો એટલે તરત જ અહીંયા આગળ એન્ટ્રીઝ આવી જશે, અને એમાં તમારે એબીસીડી આખી લખવાની. પણ કેવી રીતે? ખાસ જુઓ. એ, અલ્પવિરામ બી, અલ્પવિરામ સી, અલ્પવિરામ ડી, આવી રીતે આખી એબીસીડી લખવાની. અને એવી લખી નાખશો પછી એડ બટન પર ક્લિક કરી દેવાનું અને ઓકે કરી દેવાનું. તો તમારા કમ્પ્યુટરમાં એબીસીડી પછી એવી રીતે બીજી સિરીઝ લાવી હોય સન્ડે મંડે ની, જાન્યુઆરી ફેબ્રુઆરીની, શું કરી દેવાનું? ન્યૂ કરી આખી એન્ટ્રી આવી રીતે લખી નાખવાનું, આખું લિસ્ટ અલ્પવિરામથી, અને પછી એડ કરીને ઓકે કરી દેવાનું. ઓકે, અહીંયા હું કેન્સલ આપું છું કારણ કે મારા કમ્પ્યુટરમાં છે. હા, હવે હું બીજી સિરીઝ બતાવું સન્ડે મંડે વાળી. જો હું પહેલા B1 માં લખું છું સન, એકલું સન જ લખું છું, સન્ડે આખું નથી લખતી, શોર્ટમાં લખીને એન્ટર આપી દેવાનું. અપ એરો કીથી કર્સર ઉપર લઈ જવાનું, અને શિફ્ટ અને ડાઉન એરો કીથી સન્ડે મંડે કેટલા હોય? ડે 7.
સિલેક્ટ કરીશું 7 ખાના. હવે જઈશું એડિટ, ફિલ, સિરીઝ. સિરીઝમાં ક્લિક કરીશું અને ઓકે આપી દેવાનું. એટલે ઓટોમેટિક સન્ડે, મંડે, સન્ડે થી સેટરડે સુધી શોર્ટમાં આવી જશે. ખબર પડી? ફરીથી C1 માં હું લખીશ આખું સન્ડે, આખું લખીશ, એન્ટર આપીશું. અપ એરો કીથી ઉપર જવાનું, શિફ્ટ અને ડાઉન એરો કીથી 7 ખાના સિલેક્ટ કરવાના અને એડિટ, ફિલ, સિરીઝ અને ઓકે આપી દેવાનું. ઓકે આપશો. જો અહીંયા મેં સન્ડે લખવામાં ભૂલ કરી. ફરીથી અહીંયા મેં સન્ડે લખવામાં ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? મેં મારી સિરીઝમાં એસ કેપિટલ લખીને કર્યું છે. તો મારે પણ અહીંયા સન્ડે માટે એસ કેપિટલ કરવું પડે. ઓકે, હવે હું સિલેક્ટ કરીશ એડિટ, ફિલ, સિરીઝ અને આપી દઈશું ઓકે. આવી ગયું. કેપિટલ સ્મોલ પણ બહુ અગત્યનું છે. હા, હવે હું જાન્યુઆરી લખીશ, JAN. જાન્યુઆરી શોર્ટમાં લખવાનું, પણ એના પણ કેપિટલ, પહેલો અક્ષર કેપિટલ. અને જાન્યુઆરી થી ડિસેમ્બર કેટલા મહિના હોય? 12. આપણે 12 ખાના સિલેક્ટ કર્યા. એડિટમાં જઈ, ફિલમાં જઈ, સિરીઝ અને આપી દેવાનું ઓકે. આવી ગયું. આવી રીતે લોંગમાં આપણે મંથના નામ લખીશું જાન્યુઆરી અને પાછું શિફ્ટ અને ડાઉન રાખી 12 વખત સિલેક્ટ કરી દેવાનું અને એડિટ મેનુમાં જઈ, ફિલ અને સિરીઝ. ઓકે, ઓકે આપશો એટલે જાન્યુઆરી થી ડિસેમ્બરના બધા જ મહિનાના નામ ફૂલમાં આવી જશે. ખ્યાલ આવ્યો? તમારી પાસે જો સિરીઝ ના હોય અંદર અક્ષરોની તો ટૂલ્સ મેનુમાં ઓપ્શનમાં જઈને ડાબી બાજુ ઓપન ઓફિસ કેલ્સીમાં શોર્ટ લિસ્ટમાં જઈ શું કરવાનું? એક વખત ન્યૂ કરી દેવાનું અને એડ કરી દેવાનું. બધા જ નામ અલ્પવિરામથી લખવાના. ઓકે, આ રીતે. હા, હવે આપણે આ કેલ્સીમાં સિરીઝ શીખ્યા, જેને હું અત્યારે હવે પૂરું કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને મારો એક સ્ક્રીન આપેલો છે સિરીઝનો, જેમાં સ્ટાર્ટ વેલ્યુ, એન્ડ વેલ્યુ, ઇન્ક્રીમેન્ટ, શરૂઆતની કિંમત, અંતિમ કિંમત, તફાવતની કિંમત. ઓકે, ઘરે ખાસ પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, કેલ્સી ઓપન કરી ત્રણેય પ્રકારની સંખ્યાવાળી, અક્ષરોવાળી અને તારીખવાળી સિરીઝ ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની. બીજું ઘણું બધું નેક્સ્ટ ટાઈમ શીખીશું. ઓકે, બાય.